ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। શાળાઓ ફરીથી ધમધમી ઉઠશે, જેનો માહોલ અત્યારથી જ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યો હતો। ડભોઈ નગર સહિત આસપાસના ગામોના વાલીઓ અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે ટાવર બજાર, લાલ બજાર, સ્ટેશન રોડ, એસટી ડેપો અને કંસારા બજાર આ તમામ વિસ્તારોમાં પાઠ્યપુસ્તકો, નોટબુક, ડાયરા, દફતર અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો હતો। યુનિફોર્મ માટે તૈયાર કપડાં તેમજ કાપડની ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા। વેપારીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર સરકારે જીએસટી માળખામાં કરેલી અનુકૂળતાના કારણે આ વખતે ચોપડા અને શૈક્ષણિક સામગ્રીના ભાવમાં આશરે 20% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। ભાવ ઘટવાના કારણે વાલીઓમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ રાહત અનુભવી રહ્યા છે। બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 1 થી 12ના ગુજરાતી માધ્યમના પુસ્તકો પૂરતા પ્રમાણમાં આવી ગયા છે અને તેની ગુણવત્તા પણ ખૂબ સારી છે, જેથી કોઈ તકલીફ નથી। અંગ્રેજી માધ્યમના પુસ્તકોમાં અત્યારે થોડી અછત કે તકલીફ જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે ટૂંક જ સમયમાં આ પુસ્તકો પણ આવી જશે, આથી વાલીઓએ બહુ પરેશાની થવાની જરૂર નથી। ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમના બહુ સારી રીતે આજે વખતે મળી ગયા છે। ખાલી અંગ્રેજી મીડિયમના પુસ્તકોની તંગી છે, તે પણ સરકારે કીધું છે કે 20 તારીખની આસપાસ મળશે। તે બીજું કે આજે વખતે નોટબુકો અને ડાયરામાં ગઈ સાલ કરતા સારો એવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે, જે પબ્લિક બી ખૂબ સારી રીતે ખરીદી કરી શકે છે ને બહુ જીએસટી નો ભાવ ઘટ્યા એ પ્રમાણે વેટ ઘટ્યા હિસાબે ડાયરાના ભાવ પણ ખાસા ઘટી ગયા। જે ગઈ વખતે 75 રૂપિયા તો એ આજે વખતે 50 રૂપિયાના ભાવમાં બનતો થઈ ગયો છે। તે ખૂબ સારો લોકોનો આવકાર મળી રહ્યો છે અને સારી એવી ગ્રાહકી 1 મહિનાથી ચાલી રહી છે। ને ગુજરાત સરકારનો બી ખૂબ આભાર કે ગુજરાતી મીડિયમના પુસ્તકો વહેલા ટાઈમસર મોકલી દીધા છે, એ બદલ પણ એમનો ખૂબ આભાર।